આજની આ ઊંડી ચર્ચામાં આપનું સ્વાગત છે. આજે આપણી પાસે એક એવી પૌરાણિક કથા છે જે શરૂ તો થાય છે ગુજરાતના મોઢેરાથી, પણ એનો અંત, એનો છેડો છેક દક્ષિણ ભારતના એક આખા રાજ્યના નામ સાથે જોડાય છે. આ કથા છે શ્રીમાતાની, જેમને આપણે માતંગી કે મોઢેશ્વરી તરીકે પણ ઓળખીએ છીએ. મોઢ બ્રાહ્મણો અને વણિકોના કુળદેવી. બરાબર. અને આપણી પાસે જે સ્ત્રોત છે એ આવે છે સ્કંદ પુરાણમાંથી. સ્કંદ પુરાણની ખાસિયત જ એ છે કે તેમાં ભારતના ઘણા તીર્થસ્થાનો અને સ્થાનિક મહાત્મ્યની કથાઓનો અદ્ભુત સંગ્રહ છે. આ કથા એનું જ એક ઉત્તમ ઉદાહરણ છે કે કેવી રીતે એક મોટા ગ્રંથમાં સ્થાનિક ઇતિહાસ, શ્રદ્ધા અને ઓળખને સાચવવામાં આવ્યા છે. તો આજે આપણે આ વાર્તાના પડડો ખોલીશું, એ સમજવાનો પ્રયત્ન કરીશું કે એક કુળદેવીનો ઉદ્ભવ કેમ અને કેવી રીતે થાય છે, અને આ કથાના જે વિચિત્ર અને નાટકીય વળાંકો છે એની પાછળ શું સાંકેતિક અર્થ છુપાયેલો હોઈ શકે. ચાલો તો શરૂ કરીએ. ચાલો તો આમાં ઊંડા ઉતરીએ. કથાનું કેન્દ્ર છે ધર્મારણ્ય ક્ષેત્ર, એટલે કે આજનું મોઢેરા. એ જ જગ્યા જ્યાં પેલું પ્રખ્યાત સૂર્ય મંદિર આવેલું છે. આપણા સ્ત્રોત મુજબ સતયુગમાં આ સ્થળનું એટલું બધું મહત્વ હતું કે એને ધર્મારણ્ય કહેવાતું. અને આ જ પવિત્ર ભૂમિ પર કર્ણાટક નામના એક શક્તિશાળી દૈત્યનો ત્રાસ હતો. એ એટલો પરાક્રમી હતો કે તેણે ત્રણેય લોક જીતી લીધા હતા. પણ એની મુખ્ય સમસ્યા હતી દેવો અને ઋષિઓના ધાર્મિક કાર્યો સાથે. મતલબ એ વેદાધ્યયન, યજ્ઞ અને દેવપૂજા જેવા કાર્યોમાં ગુપ્ત રીતે વિઘ્નો નાખતો. ઓહ! પણ એક રસપ્રદ વાત એ પણ છે કે એ શ્રીમાતાના ભયને કારણે ધર્મારણ્ય ક્ષેત્રમાં સીધો પ્રવેશી નહોતો શકતો, ખરું ને? હા, બિલકુલ. તે સીધો પ્રવેશ કરવાની હિંમત નહોતો કરી શકતો, પણ ભલે તે અંદર ના આવી શકતો, એનો ત્રાસ ઓછો નહોતો. કહેવાય છે કે દૂરથી વેદમંત્રોનો અવાજ સાંભળીને પણ એ વ્યથિત થઈ જતો. પણ એની ક્રૂરતાની હદ તો ત્યારે થઈ જ્યારે એણે એક નવી જ યુક્તિ શરૂ કરી. એ વિવાહ સમયે બ્રાહ્મણનું રૂપ લઈને આવતો અને સુંદર સ્ત્રીઓનું અપહરણ કરી જતો. આ તો બહુ ગંભીર વાત છે. માત્ર યજ્ઞ રોકવા એ એક વાત છે, પણ સ્ત્રીઓનું અપહરણ, આનાથી તો એ પાત્રની ક્રૂરતા એકદમ સ્પષ્ટ થઈ જાય છે. બિલકુલ. અને આ અત્યાચાર એટલો વધી ગયો કે ધર્મારણ્યના સમૃદ્ધ બ્રાહ્મણો અને વણિકો એ લોકો પોતાનું વતન છોડીને ભાગી જવા મજબૂર બન્યા. આખું ગામ ઉજ્જડ થઈ ગયું. અંતે નિરાશ થઈને બધા લોકો ભેગા થયા અને વિચારવા લાગ્યા કે આનું શું કરવું. અને ત્યારે જ એક આકાશવાણી થઈ. આકાશવાણી? અને એમાં શું કહેવાયું? એમાં કહેવાયું કે સર્વ દુઃખ અને ઉપદ્રવોને શાંત કરનારા શ્રીમાતાની આરાધના કરો. અને અહીંથી કુળદેવીનો ખ્યાલ સામે આવે છે. એટલે કે એક એવા દેવી જે કોઈ ચોક્કસ કુળ, પરિવાર કે સમુદાયના રક્ષક ગણાય. બરાબર ને? હા, તમે બરાબર સમજ્યા. કુળદેવીનો ખ્યાલ બહુ જ વિશિષ્ટ છે. આ કોઈ મોટા રાષ્ટ્રવ્યાપી દેવી દેવતાઓ જેવી વાત નથી. કુળદેવી એ એક પરિવારના, એક વંશના કે એક સમુદાયના પોતાના અંગત રક્ષક છે. તેઓ વંશની વૃદ્ધિ, સમૃદ્ધિ અને સંકટ સમયે રક્ષણ માટે જવાબદાર મનાય છે. એટલે જ લોકોએ શ્રીમાતાને પોતાની કુળદેવતા તરીકે રક્ષણ કરવા વિનંતી કરી. તેમણે ઉત્તમ બલિ, ગંધ, પુષ્પથી દેવીની પૂજા કરી. તો લોકોએ પ્રાર્થના કરી. પછી શું થયું? શું દેવી તરત જ પ્રગટ થયા અને દૈત્યનો સંહાર કરી દીધો? કે પછી આ સંઘર્ષ વધુ જટિલ હતો? ના ના, એટલું સરળ નહોતું. અહીંથી જ કથાનો સૌથી નાટકીય ભાગ શરૂ થાય છે. ભક્તોની સ્તુતિથી દેવી પ્રસન્ન તો થયા, પણ દૈત્યના કૃત્યો સાંભળીને અત્યંત ક્રોધિત પણ થયા. દેવી એટલા ગુસ્સે થયા કે એમના ચહેરા પરથી, એટલે કે મોં, આંખ, નાક, કાન બધેથી જાણે આગની જ્વાળાઓ નીકળવા માંડી. ઓહો! અને એ જ ક્ષણે દેવીએ પોતાના જ તેજ અને ક્રોધમાંથી એક ભયંકર, તેજસ્વી મુખવાળા સ્વરૂપને પ્રગટ કર્યું. આ સ્વરૂપ એટલે માતંગી. વાહ! એટલે દેવીએ કોઈ અલગ અવતાર નથી લીધો, પણ પોતાના ક્રોધમાંથી જ એક નવું, ઉગ્ર સ્વરૂપ પ્રગટ કર્યું. આ તો બહુ શક્તિશાળી કલ્પના છે. એવું દર્શાવે છે કે શાંતિ અને ક્રોધ એ એક જ શક્તિના બે પાસા છે. બરાબર. અને પછી માતંગી અને કર્ણાટક વચ્ચે ભયંકર યુદ્ધ શરૂ થયું. માતંગીએ હાથમાં ત્રિશૂળ લઈને એવો સિંહનાદ કર્યો કે ત્રણેય લોક ધ્રુજી ઉઠ્યા. બંને વચ્ચે અસ્ત્રશસ્ત્રનો ભયંકર પ્રહાર થયો.
પણ જ્યારે દૈત્યને લાગ્યું કે તે હારી રહ્યો છે ત્યારે તેણે પોતાની માયાવી શક્તિનો ઉપયોગ કર્યો અને અદૃશ્ય થઈ ગયો. ઓહ, એટલે માયાનો ઉપયોગ કર્યો. હા, અને આ જોઈને દેવી અત્યંત કોપાયમાન થયા. તેમણે સુરાપાન કર્યું અને ગુસ્સામાં આવીને એ દાનવને પકડીને પોતાના મોંમાં નાખી દીધો. એક મિનિટ રોકાઓ. આ શું વાત થઈ? દેવીએ એને ગળી લીધો અને એ નાકમાંથી બહાર આવી ગયો? આ તો કોઈ બાળ વાર્તા જેવું નથી લાગતું. પૌરાણિક કથાઓમાં આવી વિચિત્ર વિગતોનો કોઈ ખાસ અર્થ હોય છે? ખૂબ જ સારો સવાલ છે. અને સીધી રીતે નથી લેવાનું. આ એક રૂપક છે. તે દૈત્યની માયાવી શક્તિ અને તેને હરાવવો કેટલો મુશ્કેલ છે એ બતાવે છે. મતલબ કે દુષ્ટતા એટલી સહેલાઈથી નથી મરતી. તમે એક રસ્તો બંધ કરો તો એ બીજા રસ્તેથી બહાર આવી જાય છે. આ તેની અદમ્ય પ્રકૃતિનું પ્રતીક છે. સમજી ગયો. ઓકે. તો દેવીએ ફરી તેને પકડ્યો અને આ વખતે તો હાડકાં, માંસ સહિત બધું જ ચાવી ગયા. એમને થયું કે હવે તો નહીં જ બચી શકે. હા, તેમણે મુખ અને નાક બંધ કરી દીધા. પણ તે દૈત્ય એટલો ચાલાક હતો કે આ વખતે તે કાનના છિદ્રમાંથી બહાર નીકળી ગયો. અરે વાહ! અને એટલે જ કદાચ એનું નામ કર્ણાટક પડ્યું હશે. કર્ણ એટલે કે કાનમાંથી બહાર નીકળવાને કારણે. બિલકુલ. મહાદેવીએ જોયું કે તે કર્ણમાંથી બહાર આવ્યો છે એટલે તેમણે જ તેનું નામ કર્ણાટક પાડ્યું. આ કથાની એકદમ યાદગાર અને અનોખી વાત છે. એક પાત્રના નામ પાછળ પણ એક આખી ઘટના છુપાયેલી છે. પણ દૈત્ય હજી હાર માનવા તૈયાર નહોતો. વારંવાર યુદ્ધ કરવા છતાં જાણે તે જીતી ન શક્યો ત્યારે તેણે યુક્તિ વાપરી. આ પણ દાનવોનું એક લક્ષણ ગણાય છે, નહીં? શક્તિ કામ ના આવે ત્યારે છળનો ઉપયોગ કરવો. સાચી વાત છે. તેણે માયાથી 16 વર્ષના એક અત્યંત સુંદર યુવાનનું રૂપ ધારણ કર્યું અને શ્રીમાતા સમક્ષ જઈને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. અને દેવીએ શું કર્યું? અહીં દેવીએ યુક્તિનો જવાબ યુક્તિથી આપ્યો. તેમણે કહ્યું, મારી એક નાની બહેન છે શ્યામલા. તે વિવાહ કરવા ઈચ્છે છે. મારા પિતાએ તેને તારા માટે જ રાખી છે. પહેલા તું તેની સાથે વિવાહ કર. આ સાંભળીને કર્ણાટકને લાગ્યું કે તેનું અપમાન થયું છે અને તે ક્રોધિત થઈને શ્યામલાને મારવા દોડ્યો. પણ એ જાણતો નહોતો કે શ્યામલા પણ મહાશક્તિશાળી હતા. અને બંને વચ્ચે ફરીથી ભીષણ યુદ્ધ શરૂ થયું. અને આ યુદ્ધ કોઈ 1-2 દિવસ નહીં પણ પૂરા 3 મહિના સુધી ચાલ્યું. 3 મહિના? આટલો લાંબો સમય? આ સમયગાળો પણ સાંકેતિક હશે, નહીં? એ દર્શાવવા માટે કે સત અને અસત વચ્ચેનો સંઘર્ષ કેટલો લાંબો, કઠિન અને નિર્ણાયક હતો. ચોક્કસ. આ સંઘર્ષની ગંભીરતા દર્શાવે છે. અંતે માઘ વદ ત્રીજના દિવસે બપોરના સમયે શ્યામલાએ કર્ણાટકનું મસ્તક તેના ધડથી અલગ કરી દીધું. દૈત્યનો વધ થતાં જ ચારે બાજુ દેવીનો જય જયકાર થયો. બ્રાહ્મણો અને વણિકોએ ગીત, નૃત્ય અને નૈવેદ્યથી દેવીની પૂજા કરી. અને પ્રસન્ન થયેલા દેવીએ તેમને વરદાન માંગવા કહ્યું. અને તેમણે ધન સંપત્તિને બદલે દેવીનું સાનિધ્ય માંગ્યું. તેમણે કહ્યું, હે દેવી, અમારા દંપતીઓની રક્ષા માટે તમે હંમેશા માટે અહીં જ સ્થિર થાઓ. આજ તો કુળદેવીમાં શ્રદ્ધાનો સાર છે. બરાબર. ત્યારે દેવીએ વચન આપ્યું કે તેઓ હંમેશા ત્યાં જ રહીને તેમના કુળની રક્ષા કરશે અને વિવાહ જેવા શુભ પ્રસંગોએ તેમનું પૂજન કરનારના તમામ વિઘ્નો દૂર કરશે. આ રીતે શ્રીમાતા તે સમુદાયના કુળદેવી તરીકે ત્યાં સ્થાયી થયા. પણ વાર્તા અહીં પૂરી નથી થતી અને સાચું કહું તો સૌથી અજીબ અને રસપ્રદ ભાગ તો હવે આવે છે. હા, કથામાં હજી એક અંતિમ વળાંક છે. પૃથ્વી પર ફરીથી કર્ણાટકનો જન્મ થયો અને આ વખતે તે ભયથી ભાગી રહ્યો હતો. અને ભાગતી વખતે તેણે ક્ષયરોગ એટલે કે ટીબીનું રૂપ ધારણ કરી લીધું. કારણ કે સ્ત્રોત મુજબ જતા જતા તેણે બ્રાહ્મણો અને વણિકોને એક વ્રત કરવાનું કહ્યું, જેમાં માઘ મહિનામાં 3 દાળવાળા અનાજ, મૂળા અને તલના તેલનો ઉપયોગ કરી એક જ વાર ભોજન કરવાનું હતું. દુશ્મન હોવા છતાં એક ઉપાય આપીને ગયો. આનો શું અર્થ કાઢવો? આના 2-3 રસપ્રદ અર્થ થઈ શકે છે. એક, એવું કહેવાય છે કે ઝેર જ ઝેરને મારે છે. એટલે કે જે સમસ્યાનું કારણ છે, ઉપાય પણ તેની અંદર જ છુપાયેલો હોય છે. બીજું, આ એ પણ બતાવે છે કે પૌરાણિક કથાઓમાં પાત્રો સંપૂર્ણપણે કાળા કે સફેદ નથી હોતા. દૈત્યમાં પણ કોઈ ગુણ હોઈ શકે છે. અને ત્રીજી અને સૌથી વ્યવહારુ શક્યતા એ છે કે કદાચ આ વ્રત
તે સમયની કોઈ આયુર્વેદિક કે સ્થાનિક સ્વાસ્થ્ય પ્રણાલીનો ભાગ હોય જેને લોકો યાદ રાખે અને અનુસરે એ માટે તેને આ લોકપ્રિય વાર્તા સાથે જોડી દેવામાં આવી હોય. આ બહુ રસપ્રદ વિશ્લેષણ છે. અને હવે એ જોડાણ જેની આપણે શરૂઆતથી રાહ જોઈ રહ્યા છીએ. આ દૈત્ય ક્ષયરોગનું રૂપ લઈને ભાગ્યો, પણ ગયો ક્યાં? તે દૈત્ય કર્ણાટક ત્યાંથી ભાગીને દક્ષિણ દિશામાં સમુદ્ર કિનારે ગયો અને ત્યાં જઈને તેણે પોતાના નામ પરથી જ કર્ણાટક નામના એક ઉત્તમ દેશની સ્થાપના કરી. શું વાત કરો છો? હા, અને એ જ દેશ આજે ભારતના કર્ણાટક રાજ્ય તરીકે ઓળખાય છે. આ તો ખરેખર અવિશ્વસનીય છે. ગુજરાતના મોઢેરાની એક સ્થાનિક કથા છેક દક્ષિણ ભારતના એક આખા રાજ્યના નામને જોડી રહી છે. શું આ માત્ર કાલ્પનિક જોડાણ છે કે આની પાછળ કોઈ ઐતિહાસિક કે સાંસ્કૃતિક સંકેત હોઈ શકે? આ કેવી રીતે શક્ય બને? આ બહુ ઊંડો પ્રશ્ન છે અને ઇતિહાસકારો આના પર અલગ-અલગ મત આપી શકે છે. એક શક્યતા એ છે કે પ્રાચીન સમયમાં ગુજરાતના આ ક્ષેત્રના લોકો અને દક્ષિણના કોઈ સમુદાય વચ્ચે કોઈ પ્રકારનો સંઘર્ષ, વ્યાપાર કે સ્થળાંતરનો સંબંધ રહ્યો હોય. આવા ઐતિહાસિક સંબંધોને ઘણીવાર પૌરાણિક કથાઓમાં દૈવી આસુરી યુદ્ધનું રૂપક આપવામાં આવે છે. કર્ણાટક નામનો દૈત્ય કદાચ તે પ્રદેશના કોઈ શક્તિશાળી શાસક કે સમુદાયનું પ્રતીક હોઈ શકે છે. એટલે કે આ વાર્તા એક રીતે અમે વિરુદ્ધ તેઓની ભાવનાને રજૂ કરતી હોય. જે તે સમયના કોઈ સંઘર્ષનું પૌરાણિક સંસ્કરણ હોય. શક્ય છે, અથવા બીજી રીતે જોઈએ તો તે દેવીના પ્રભાવની વિશાળતા દર્શાવે છે કે તેમનો પ્રભાવ માત્ર ધર્મારણ્ય પૂરતું સીમિત નથી, પણ દૂર દૂર સુધી ફેલાયેલો છે. આનાથી સ્થાનિક દેવીનું મહાત્મ્ય અને ગૌરવ વધી જાય છે. પૌરાણિક કથાઓ ઘણીવાર ભૂગોળને આસ્થા સાથે આ રીતે જોડીને સ્થાનિક સમુદાયની ઓળખને મજબૂત કરવાનું કામ કરે છે. તો આ હતી શ્રી માતાની કથા. આજે પણ મોઢેરામાં મોઢ બ્રાહ્મણો અને વણિકો દરેક શુભ કાર્યની શરૂઆતમાં ગણપતિની સાથે સાથે પોતાની કુળમાતા શ્રી માતાનું પૂજન અર્ચન કરે છે. આ પરંપરા એ વાતનો પુરાવો છે કે આ કથા તેમના માટે માત્ર એક વાર્તા નથી, પણ તેમની ઓળખ અને આસ્થાનો જીવંત હિસ્સો છે. બિલકુલ. આ ચર્ચાનો સાર એ જ છે કે આ પૌરાણિક કથા માત્ર એક દેવીના ઉદ્ભવની વાત નથી કરતી. તે એક સમુદાયની શ્રદ્ધા, તેમના ઐતિહાસિક સંઘર્ષો, સ્વાસ્થ્ય સંબંધિત માન્યતાઓ અને એક પ્રદેશના નામ પાછળની અદ્ભુત કલ્પનાને પણ એક તાંતણે બાંધે છે. તે આપણને બતાવે છે કે કેવી રીતે પૌરાણિક કથાઓ માત્ર ધાર્મિક ગ્રંથોમાં સીમિત નથી રહેતી, પણ લોકોના જીવન, રિવાજો અને ભૂગોળ સાથે પણ ઊંડાણપૂર્વક જોડાઈ જાય છે. આ કથા આપણને એક વિચાર આપતી જાય છે. આપણા આસપાસના કેટલાય સ્થળો, શહેરો અને પરંપરાઓ પાછળ આવી જ નાટકીય અને ઊંડી પૌરાણિક કથાઓ છુપાયેલી હશે, જે કદાચ આપણે જાણતા નથી. કદાચ આપણા પોતાના ગામ કે શહેરના નામ પાછળ પણ આવી કોઈ વાર્તા હોય, જે ઓળખ, ભૂગોળ અને આસ્થા વચ્ચેના જટિલ અને રસપ્રદ સંબંધને ઉજાગર કરતી હોય. વિચારવા જેવી વાત છે નહીં?